આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સહિત મનીષ સિસોદિયાનો નિર્દોષ છુટકારો, સમર્થકોમાં ખુશીનો માહોલ, ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરાઈ। આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનો નિર્દોષ છુટકારો થયો છે, ત્યારે વડોદરા શહેરના ડેરીડેન સર્કલ ખાતે આજે આમ આદમી પાર્ટી વડોદરાના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરાઈ હતી। રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા તમામ લોકો પર ભાજપા દ્વારા ઈડી અને સીબીઆઈને આગળ કરી લીકર કાંડના ખોટા કેસો કરવામાં આવ્યા હતા। અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સાથે તમામના જેમની પર ખોટા કેસ કરવામાં આવ્યા તેઓને દિલ્હીની કોર્ટમાંથી નિર્દોષ છુટકારો થયો છે। ત્યારે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા આજે સયાજીગંજ રેડીડેન્ટ સર્કલ ખાતે શહેર પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી એકબીજાનું મોઢું મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, પદાધિકારીઓ જોડાયા હતા। આ ઉજવણી જે ટૂંક સમય પહેલાં ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર રચ્યું હતું, દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સંયોજક શ્રી કેજરીવાલજીના વિરુદ્ધ, મનીષ સિસોદિયા વિરુદ્ધ, કે જે આજે સીએમ અને ડેપ્યુટી સીએમ હતા અને પાછળ લોકોની હરોળમાં લાઇનમાં આમ આદમી પાર્ટીને બદનામ કરવા, તોડવા એ લોકોએ દરેક પ્રયત્નો કર્યા। ઈડી, સીબીઆઈ દરેક લોકોને પાછળ લગાવી અમે આમ આદમી પાર્ટીને નીચે બતાવવાનો પ્રયત્નો કર્યા, પરંતુ આજે બી આપણું લોકતંત્ર છે, જે કાયદાકીય ન્યાય છે એ ન્યાય અમને મળ્યો છે। બધા તમામ કેજરીવાલજી અથવા સિસોદિયાજી સાથે જેટલા લોકો એમાં હતા, દરેક લોકો આજે નિર્દોષ બહાર આવ્યા છે। ત્યાંની કોર્ટે ચુકાદો આપ્યો છે, આગળ કેસ પૂરો થઈ ગયો છે। અમારી પાર્ટી જે ખરેખર એક ઈમાનદાર, સચ્ચાઈની પાર્ટી છે, સત્યતા, હકીકત, સત્યમેવ જયતે તે સામે આવ્યું। આજે દેર છે પણ અંધેર નથી, એ દેખાઈ આવે છે આપણને કે ભારતીય જનતા પાર્ટી કેટલો બી આમ આદમી પાર્ટીને તોડવાનો પ્રયત્ન કરે, આપસી ફૂટ નાખવાનો પ્રયત્ન કરે, પણ આ ઈમાનદાર અને મજબૂત પાર્ટી છે। તે લોકોની સેવા માટે આવી છે, તેને કોઈ પણ જાતની રાજનીતિ નથી કરવી, લોકોના કામ કરવા છે, એટલે હંમેશા આમ આદમી પાર્ટી આગળ રહેશે। આજે અમે અહીંયા ફટાકડા ફોડી લોકોને મીઠાઈ ખવડાવી અને જે દિલથી એકબીજાને મળી અને અમે આજે આનંદ મેળવ્યો છે। અને ખરેખર એક બહુ મોટી જીત છે અમારી કે અમે ક્યાંય બી પાછા નથી પડ્યા, કોઈએ પોતાનું અસ્તિત્વ નથી ગુમાવ્યું। એ લોકોએ તોડવાના પ્રયત્ન કર્યા, અહીંથી પાર્ટીમાંથી તોડી એમની પાર્ટીમાં લઈ જવાના પ્રયત્ન કર્યા, પણ આવું કશું જ થયું નથી।